હું લઈ લઉં છે ને. અત્યારે તો પ્રથમનું 64મું કરી દઈએ. આ મેં તમને પ્રોબ્લેમ બતાવ્યો, આ સોલ્યુશન નથી. ધીસ ઇઝ નોટ અ સોલ્યુશન. સોલ્યુશન આવી જશે. પ્રોબ્લેમ હોય એટલે સોલ્યુશન આવે. તમને પ્રોબ્લેમ ખબર પડવી જોઈએ તો સોલ્યુશન આવે છે. અશોકભાઈ કામ કરશો, મસ્ત મસ્ત ઠંડુ પાણી ભરી લેજો, આજે ભરી લેજો. તમને મેં ચેલો અને તમે જ લાવજો ને. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. આપણે આ પ્રથમનું 64મું વચનામૃત ચલાવ્યું છે, વિશિષ્ટાદ્વૈત વેદાંતનું છે. આપણા પેલા વચનામૃત અદ્વૈત વેદાંતના લાગતું ઓળખતું છે. કારણ કે આની અંદર ભગવાને એ પ્રમાણે જ્ઞાન જે છે ને એનું વિભાગીકરણ કરેલું છે. કેવી રીતે? તો જ્ઞાન જે છે તે કેવું છે? તો શરીરી ભાવે જ્ઞાન જે છે, તો આત્મા અને અક્ષર બંને ભગવાનનું શરીર છે, ભગવાન એના શરીરી છે. એટલે કહેવાનું તાત્પર્ય આમાં શું છે કે ભાઈ એ ભગવાન જે છે એને આધારે આત્મા અને અક્ષર બંને રહેલા છે. અને શાસ્ત્રોમાં જ્યાં જ્યાં પૃથ્વી રૂપે ભગવાનને કયા હોય ત્યાં પૃથ્વી રૂપે એની વાત કરેલી હોય, અને જીવ રૂપે કયા હોય ત્યાં જીવ રૂપે ભગવાનનું વર્ણન કરેલું હોય. પણ મૂળભૂત તો એ બંનેથી ભગવાન જુદા છે. ધારક, નિયંતા અને શેષી છે. હવે આમાં થોડીક છે ને અદ્વૈત વેદાંતના નિરાકરણની વાત આમાં વિશિષ્ટાદ્વૈતમાં આ મતમાં કરેલી છે. બરાબર? આપણા વિશિષ્ટાદ્વૈતીઓનો પ્રોબ્લેમ શું છે એ તમને કહી દઉં. એ વિશિષ્ટાદ્વૈત વેદાંત જેવું સમજી જાય ને એટલે પછી અદ્વૈતને સમજવાની બહુ માથાકૂટમાં ઉતરતા નથી. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના ફાગણવદી 9મીને દિવસ સ્વામી શ્રી સજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ધોલિયા ઉપર વિરાજમાન હતા, અને ધોળો ખેસ પહેર્યો હતો, અને ધોળા છેડાનો ખેસ ઓળ્યો હતો, અને મસ્તકે હીરકોનનું ધોતિયું બાંધ્યું હતું, ને તુલસીને નવી કંઠને વિશે પહેરી હતી, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે. પુરુષોત્તમ હોવા જે ભગવાન, તેનું શરીર આત્મા અને અક્ષર છે એમ શ્રુતિએ કહ્યું છે. તે આત્મા અને અક્ષર તે તો વિકારે રહી જ છે, અને આત્મા અને અક્ષરને વિશે કાંઈ હેય ઉપાધિ નથી. જેમ ભગવાન માયા થકી પર છે, તેમ આત્મા અને અક્ષર પણ માયા થકી પર છે. એવા જે આત્મા અને અક્ષર તે કેવી રીતે ભગવાનનું શરીર કહેવાય? બરાબર? પહેલાં છે ને આ સવાલ સમજવો જ બહુ અઘરો છે. હું આ વચનામૃત જ્યારે પણ ચલું ત્યારે છે ને બધાને એક જ વાત કહું કે આ સવાલ મને સમજાવો. અને તમે ઘરે જઈને ગમે એટલી વખત આ વચનામૃત વાંચો પણ તમને પહેલાં આ સવાલ જ સમજની પડે કે આ સવાલ શું કહેવા માગે છે. બરાબર? તો એ સવાલમાં પહેલાં શરીર શબ્દની વ્યાખ્યા તમારે સમજવી પડે. એ નીચે લખેલી છે કે શરીર શબ્દનો અર્થ શું છે. સામાન્ય રીતે આપણે જે શરીર સમજીએ તો આપણું શરીર છે એને શરીર સમજીએ છીએ. તો આપણું શરીર કેવું છે? તો ક્ષીણ થાય એને શરીર આપણે માનીએ છીએ. રોજ રોજ જેનો નાશ થાય, પરિવર્તન થાય તે. પણ અહીંયા જે આ શરીર શબ્દનો અર્થ જે છે તે રોજ રોજ આ નાશ થાય છે તે નહીં લેવાનું. અહીંયા શરીર શબ્દનો અર્થ ધારકપણું, નિયંતાપણું અને શેષીપણું લેવાનું છે. બરાબર? એટલે ધારક, નિયંતા અને શેષી એ કોણ છે? શરીર એવા ભગવાન. અને એની સામે શરીર જે છે એમનું એ આત્મા અને અક્ષર એ ભગવાન આગળ અતિશય ધારી. ભગવાન એને ધારીને રહેલા છે એટલે ધાર્ય. બરાબર? પછી એમ કહી કે શું છે કે ભાઈ નિયંતા એટલે નિયામ્ય, નિયામક ભાવ. એટલે ભગવાન શું છે? તો એ એને નિયમન એ બંનેનું કરે છે એટલે નિયામ્ય, નિયામક. એટલે ભગવાન આગળ એ આત્મા અને અક્ષર નિયામ્ય છે અને ભગવાન એના નિયામક છે. પેલા બંને ભગવાનના શેષ છે ને ભગવાન એના શેષી છે. હવે આત્મા અને અક્ષર તરીકે અહીંયા કોને કહ્યા છે એ સાંભળો. આત્મા એટલે આપણે અહીંયાના આત્મા છે તે, અક્ષર એટલે અક્ષરધામના મુક્તો. બરાબર? હવે સવાલને સમજો. મેં જે કહ્યું એ પછી સવાલને સમજો. આપણું શરીર જે છે, આપણું એટલે આત્માનું શરીર જે આ છે તે, અને ભગવાનનું શરીર એ આત્મા અને અક્ષર છે. તેમાં બહુ ફરક છે. આપણું શરીર જે છે તેમાં આ બધા નિયમ લાગે છે. કયા? 6 પ્રકારની જે ઉર્મિઓ કહી ને, ભૂખ, તરસ, તમે જે કંઈ જન્મ, મરણ, સુખ, દુઃખ તે. પણ ભગવાનનું શરીર જે આત્મા અને અક્ષર આમાં જે કયા છે તેને આ 6 ઉર્મિઓ નથી લાગતી. શું? ભગવાનના શરીરને આ 6 ઉર્મિઓ નથી લાગતી. કેમ નહીં લાગતી? કારણ કે ભગવાનનું શરીર જે આમાં આત્મા અને અક્ષર કયા છે એ બધા ભૂખ, તરસ, તમે કેવું કે આ જે સુખ દુઃખ કેવું માયિક ઉપાધિવાળા, કે પછી તમે જન્મ મરણ કેવો એનાથી પર છે. એટલે અહીંયા સવાલ શું પૂછેલો તે સાંભળો
આત્મા અને અક્ષર તે તો વિકારે રહિત છે. આપણો આત્મા વિકારે રહિત છે, અક્ષર બી વિકારે રહિત છે. અને આત્માને અક્ષરને કાંઈ હે ઉપાધિ નથી. માયા બંનેને નથી, આત્માને પણ નથી, ઉપર અક્ષરને પણ નથી. ને આત્માને અક્ષરને વિશે કાંઈ, અને જેમ ભગવાન માયા થકી પર છે તેમ આત્માને અક્ષર એ પણ માયા થકી પર છે. ભગવાન પણ માયા થકી પર છે અને આત્માને અક્ષર પણ માયા થકી પર છે. એ લોકોને પણ માયા કંઈ લાગતી નથી. તો આત્માને અક્ષર માયા થકી પર છે. એવા જે આત્માને અક્ષર તે કેવી રીતે ભગવાનનું શરીર કહેવાય છે? ભગવાનનું શરીર એ આત્માને અક્ષર કેવી રીતે કહેવાય? કારણ કે આપણું શરીર જે છે તેના ગુણધર્મ અને ભગવાનનું શરીર જે આત્માના અક્ષર છે એના ગુણધર્મમાં બહુ ફરક છે. એટલે આ સવાલ અહીંયા પૂછેલો છે. પહેલાં સવાલ કેમ પૂછ્યો તે સમજો. આપણું શરીર આ જે છે તે અને ભગવાનનું શરીર કયું, આત્મા અને અક્ષર, એમાં બહુ મોટો ફરક છે. એટલે આ સવાલ પૂછેલો છે. સાંભળો, શરીરનો અર્થ શું લખ્યો? જે વિશીર્ણ થાય તે શરીર કહેવાય. એવી વ્યુત્પત્તિથી શિર્યતે તચ્છિરેરમ, એટલે એવી વ્યુત્પત્તિથી જે શરીર શબ્દાર્થ છે તે નિર્વિકારી આત્મા અને અક્ષરને વિશે કેવી રીતે સંભવે એટલો પ્રશ્નાર્થ છે. આત્મા અને અક્ષર જે છે બંને નિર્વિકારી છે, તો એને વિશે આ શરીર શબ્દ કેવી રીતે લાગે એમ? કારણ કે આપણું શરીર જે છે તે તો રોજ રોજ વિશીર્ણ થાય છે, રોજ નાશ પામે છે. તો પછી આત્માના અક્ષરને એ ભગવાનનું શરીર કેવી રીતે ગયા? પ્રશ્ન પૂછવાનું તાત્પર્ય આ રીતે છે. હવે અહીંયા ભગવાને શરીર શબ્દનો અર્થ સમજાવશે કે શરીર શબ્દોનો અર્થ જે તમે માનો છો, જે નાશ પામે એવું જે આ છે તે શરીર, એવો અર્થ નહીં લેવાનો. શરીર શબ્દોનો અર્થ શું લેવો તે સાંભળો. શિર્યતે તત્શરીરમ, એ શરીર શબ્દથી મુખ્ય અર્થ નથી. મુખ્ય અર્થ તો એટલે મુખ્ય અર્થ શરીર શબ્દથી શું છે તે સાંભળો. વ્યાપ્યપણું, અધીનપણું અને અસમર્થપણું તે છે. શરીરના 3 લક્ષણ ગયા: વ્યાપ્યપણું, અધીનપણું અને અસમર્થપણું. શરીર પહેલું શું હોય? વ્યાપ્ય હોય, અને એની વિશે અંદર જે એને કંટ્રોલ કરતો હોય તે વ્યાપક. શરીરનો બીજું લક્ષણ શું થયું? તો અધીન. શરીર પોતે કોઈ દિવસ પોતાને સ્વતંત્ર ન હોય, બીજાને અધીન જ હોય. ત્રીજું, શરીર અસમર્થ હોય, કારણ કે સમર્થ અંદર બીજો કોઈ બેઠો હોય જેને કારણે એ શરીર પોતાનું સમર્થપણું બતાવી શકે, પણ પોતે તો અસમર્થ છે. તમે સિમ્પલ વાત સમજો અહીંયા કે ભગવાન વગર આખું આ જગત જે છે તે અસમર્થ છે, ભગવાનના અધીન છે. અને ત્રીજું જે કહ્યું એ પ્રમાણે વ્યાપ્યપણું, એટલે ભગવાન એમાં સર્વવ્યાપકપણે રહેલા છે. તો આ જગત અને જીવ એ ત્રણના લક્ષણ જે કયા, તે આ 3 લક્ષણ જે કયા, વ્યાપ્યપણું, અધીનપણું અને અસમર્થપણું, તેમાં આવી જાય. એટલે જીવ અને જગત એ બંને જે છે, એટલે જીવ જગત એટલે પેલો અક્ષર પણ આવી ગયો. 3 જે છે આપણે એક ઉમેરી દઈએ, જગત પણ અહીંયા ઉમેરી દઈએ, કારણ કે પાછળથી જગત આવશે આમાં. એટલે એ જીવ તમે કેવું તે, એટલે આપણે અહીંયા આ અવસ્થામાં પેલો અક્ષર જે છે તે પણ અક્ષરધામનો મુક્ત કયો એ પણ, અને અહીંયા જગત જે છે તે પણ. એ 3 ભગવાન આગળ કેવા છે? તો અતિશય અસમર્થ છે, ભગવાનને આધીન છે અને વ્યાપ્ય છે. કેમ? ભગવાન એની અંદર વ્યાપકપણે રહેલા છે. આપણી અંદર, જીવની અંદર પણ ભગવાન વ્યાપકપણે રહ્યા છે, માયામાં પણ વ્યાપકપણે રહ્યા છે. ભગવાન સ્વતંત્રપણે રહ્યા છે, આપણી અંદર પણ સ્વતંત્રપણે રહ્યા છે, માયામાં પણ સ્વતંત્રપણે રહ્યા છે, અને પેલા મુક્તમાં પણ એ જ પ્રમાણે સ્વતંત્રપણે રહ્યા છે. અને આપણે 3 ભગવાનને આધીન, અસમર્થ. તો આપણે ભગવાન આગળ અતિશય અસમર્થ, પેલો મુક્ત પણ ભગવાન આગળ અતિશય અસમર્થ, ને માયા પણ અસમર્થ. બરાબર? જો હું પેલી શક્તિની બાબતમાં આ કહેતો હતો, શક્તિ પોતે પોતાનું કામ જાતે નહીં કરી શકે, એ પેલા શક્તિમાનને આધારે છે, પોતે અસમર્થ છે. પેલો શક્તિમાન એનું કાર્ય કરવા માટે એનો ઉપયોગ કરે ત્યારે જ શક્તિનું માપન થાય. શક્તિ પોતાની સ્વતંત્ર રીતે ઇન્ડિવિજ્યુઅલી પોતાની એ શું કહેવાય કે એન્ટિટી નહીં બતાવી શકે. સમજો? બરાબર? અમુક ફરી છે ને બહુ વધારે સમજવામાં પણ બહુ મોટું દુઃખ છે. ઓછું સમજો ને તમે તો બીજાને પણ એટલું સમજાવીને તમે પૂરું કરી દો, પણ તમે વધારે સમજવા જાઓ ને એટલે અંદર વધારે જતા જાઓ, એટલે વધારે તકલીફ ચાલુ થાય. સમજી ગયા? ચાલો આગળ જઈએ. એટલે અન્યને આધીન હોય તથાપી કદાચિત કચિત કોઈક ક્રિયા કરવામાં સમર્થ પણ થાય, તેની વ્યાવૃત્તિ માટે અસમર્થપણું કહ્યું છે. દાખલા તરીકે કોઈ જગ્યા પર કોઈ માણસ કામ કરતો હોય તો એ બીજાને આધીન તો છે, બધા ડિસિઝન એના પોતાના નથી, પણ એ અસમર્થ નથી. એને ખાવું, પીવું, ઊંઘવું, પેશાબ કરવા જવો, ઝાડો કરવા જવો, એના માટે પેલાને પૂછવાનું નથી. બરાબર છે? તો એ માટે એ અસમર્થ નથી.
તો એ અસમર્થ જે પેલો એને એમ કહ્યો કે અન્યને આધીન હોય તથાપી કદાચિત કચિત કોઈ ક્રિયા કરવામાં સમર્થ થાય તો તેની વ્યાવૃત્તિ માટે અસમર્થ કહ્યું છે. એટલે એ અન્યને આધીન તો છે, અહીંયા આવે એટલે ભગવાનને આધીન તો છે આત્મા અને અક્ષર, પણ એની જોડે અસમર્થ પણ છે. પોતે પોતાનું કામ કરવા માટે પણ સમર્થ નથી. ભગવાન જેટલું કરાવવા માંગે એટલું જ કરે છે, એટલે અસમર્થ કયા. સમજો, અન્ય આધીનની સાથે અસમર્થ પણ એમ. એટલે ભગવાન આપણે આપણી ઓકાત બતાવે છે. આપણે જે વાતે વાતે અભિમાન આવી જાય કે અહંકાર આવી જાય કે હું કંઈક છું, મારા આમ ને તેમ ને ફલાણું ને ઢીમકું, તે એની આગળ આ ભગવાન પોતે પોતાનું એક્ઝિસ્ટન્સ બતાવે છે કે ભાઈ મારી આગળ તમે લોકો કંઈ જ નથી, એમ અસમર્થ છો. હાવ સિમ્પલ વાત છે. આપણે કહીએ એ પ્રમાણે 58 કિલોની કુસ્તીમાં ગોલ્ડ મેડલ મળ્યો હોય, ન કરે નારાયણ, એકાદ પંચ કોઈને અહીંયા વાગી ગયો અને આપણે તે દિવસે વાત કરેલી એ પ્રમાણે એની એક બાજુની સાઈડ આખી સાઈડ પેરાલિટિક થઈ ગઈ, તો એ બીજાના આધીન થઈ ગયો. તો ક્યાં ગોલ્ડ મેડાલિસ્ટ ત્યાંનો હતો ને સમર્થ કહેવાતો હતો ને સીધો હવે પેરાલિટિક થઈને બેડમાં પડેલો છે, તો અસમર્થ થઈ ગયો ને, અન્ય આધીન પણ થઈ ગયો. મારી વાત સમજ્યા તમે? એટલે કહેવાનો મતલબ શું છે? ભગવાન કહે કે અન્ય આધીન એટલે એકલો અન્ય આધીન નહીં, એની જોડે અસમર્થપણું પણ લઈ લેવાનું. ભગવાન આગળ અતિશય અસમર્થ છે એમ. કોણ? એ આત્મા અને અક્ષર બેવ. ચલો, એટલે બંને શબ્દનો તદેકાધીન એવો અર્થ લેવો. તદેકાધીન એટલે બંને ભગવાનને એકદમ આધીન છે. બરાબર? ભગત તમે અહીંયા આવી જાઓ. આધીન શબ્દ પરતંત્ર પર્યાય છે. જો આવી ગયું ને, આધીનનો અર્થ શું લેવો? પરતંત્ર. એટલે બીજાને પરતંત્ર, એટલે આત્મા અને અક્ષર પરતંત્ર છે. કોને પરતંત્ર છે? ભગવાનને. ભગવાન આગળ આત્મા અને અક્ષર અને માયા પણ ત્રણે ત્રણ પરતંત્ર છે. કાળ પણ પરતંત્ર છે. ભગવાન જેટલી જેને સ્વતંત્રતા આપે એટલો જ પેલો સ્વતંત્ર. દાખલા તરીકે અહીંયા તમને ભગવાને આખું શરીર આપ્યું અને તમારો જીવ જે છે તે અને શરીર જે છે તે બંને પોતાની વ્યવસ્થિત અવસ્થામાં છે, તો અત્યારે તમે તમારું કર્મ કરવામાં સ્વતંત્ર. પણ એ જ્યાં સુધી બધું સાજું માજું છે ત્યાં સુધી. મશીનમાં જરા પણ કંઈ ખરાબી આવી તો તમે બધા પરતંત્ર થઈ જાઓ. હવે તમારા મશીનમાં ખરાબી લાવવી કે ન લાવવી એ તમારા હાથમાં નથી. તમે તો એવું જ ઈચ્છો છો કે આખી જિંદગી હાલતો ચાલતો દોડતો રહો, પણ એવું શક્ય નથી. એ કોના હાથમાં છે? ભગવાનના હાથમાં. 90 વર્ષ સુધી પણ દોડવાવાળા ને ચાલવાવાળા માણસ છે, ભાગ મિલખા ભાગની જેમ, અને 50 વર્ષે બી નવરા થઈ જનારા માણસ છે. એટલે એ તમારા, એટલે તમને અસમર્થ કયા. તમે તો એવું જ ઈચ્છો છો કે તમે આખી જિંદગી પરતંત્ર ન થાવ, સ્વતંત્ર રહેવું, પણ તમારા હાથમાં નથી એ કે તમે સ્વતંત્ર રહેવું કે પરતંત્ર રહેવું. એ કોના હાથમાં છે? તમારા કર્મને આધીન ભગવાન નક્કી કરે છે કે તમને સ્વતંત્ર રાખવા કે પરતંત્ર રાખવા. એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ અધીન શબ્દનો અર્થ પરતંત્ર પર્યાય છે. એટલે આપણે બધા પરતંત્ર છે. કોની આગળ? ભગવાન આગળ. પરતંત્રપણું એટલે નિયામ્યપણું. પરતંત્રપણું પણ રાજાની અપેક્ષાએ રાષ્ટ્રનું જેમ છે તેમ નથી. પરતંત્રપણું એટલે શું? નિયામ્યપણું, પણ પાછા રાજાની અપેક્ષાએ રાષ્ટ્રનું છે એ પ્રમાણે નહીં. હવે રાજા જે છે તે આપણા મોદી સાહેબ છે, અને રાષ્ટ્ર કોણ? ભારત. તો ભારતમાં અત્યારે કાયદો કોનો ચાલે છે? તો મોદી સાહેબ વડાપ્રધાનનો ચાલે છે. એમાં મોદી સાહેબ દિલ્હીમાં બેઠા છે. હવે તમે અત્યારે અહીંયા બેઠેલા શું કરો તો મોદી સાહેબને નહીં ખબર, કારણ કે એ તો દિલ્હીમાં બેઠેલા જ, એ સર્વવ્યાપક નથી. તો મોદી સાહેબ પોતાની સરકાર દ્વારા, એટલે અહીંયા બેઠેલા જે લોકસભાનો કે વિધાનસભાનો મેમ્બર હોય એના દ્વારા, પોલીસ ખાતા દ્વારા, ન્યાયતંત્ર દ્વારા પોતાનું સર્વવ્યાપક પણ હોય. પોતે સર્વવ્યાપક નથી, પણ એના નેટવર્ક દ્વારા એ સર્વવ્યાપક છે કે ભારતનો કાયદો સુરતમાં આ જગ્યા પર એપ્લિકેબલ છે, લાગે છે. તો કેમ લાગે છે? દિલ્હી ગવર્મેન્ટનો કાયદો અહીંયા સુધી કેમ લાગે છે કે ભાઈ મોદી સાહેબના નેટવર્ક દ્વારા અત્યારે એ આખા ભારતનો કાયદાનું પાલન અહીંયા થવું જોઈએ પ્રમાણે થાય છે, પણ મોદી સાહેબ પોતે બધે પહોંચતા નથી. એટલે રાષ્ટ્રની અપેક્ષાએ રાજા ન્યાય પરતંત્રપણું નથી. બાજુ ભગવાનનું આવું નથી. ભગવાન તો પોતે બધે રહેલા છે, અહીંયા ભગવાન રહેલા છે. એટલે ભગવાનનું સર્વવ્યાપકપણું છે, એની રીતે ભગવાન પોતે વિભુ રૂપે સર્વવ્યાપક છે, અને એ રીતે ભગવાનનું સ્વતંત્રપણું છે, અને આપણું એ ભગવાન આગળ પરતંત્રપણું છે. દરેક જીવમાં એ ભગવાન એક સરખા રહ્યા છે. અને એ ભગવાન હથેળીમાં જેમ કોઈ તંદુરસ્ત પુરુષ જળનું બિંદુ ધારી રાખે એમ અનંત કોટી જીવને એક સાથે ધારીને રહેલા છે. અને દરેક જીવને ભગવાન એક સાથે એક કાળા વિચિન્ન જોઈ રહેલા છે.
એટલે એ બધા જીવ એક કાળા વિચિન્ન એક સાથે એ ભગવાન આગળ પરતંત્ર છે. હવે તમને ખબર પડશે કે આપણી હેસિયત કેટલી છે આ વચનામૃત ઉપરથી. એટલે પરતંત્રપણું એટલે નિયામ્યપણું. પરતંત્રપણું એ રાજાની અપેક્ષાએ રાષ્ટ્રનું છે એમ નથી, પરંતુ વ્યાપ્યપણે કરીને છે તેને સૂચવવા માટે. વ્યાપ્યપણે કરીને તે આપણે હમણાં કહ્યું પ્રમાણે કે ભાઈ ભગવાન એ પોતે સર્વ જગ્યા પર એક સાથે વ્યાપક છે, એટલે એ વ્યાપ્યપણું કહ્યું છે. ત્રણેય શબ્દ મળીને એક જ લક્ષણ થાય છે. અંતઃ પ્રવેશ કરીને સર્વ પ્રકારે નિયમમાં કરી શકાય તે શરીર કહેવાય એટલો ફલિતાર્થ છે. અંતઃ પ્રવેશ કરીને એટલે આપણા જીવની અંદર પ્રવેશ કરીને ભગવાન શું કરે છે? સર્વ પ્રકારે નિયમમાં કરી શકાય તે શરીર કહેવાય. એટલે બધી રીતે આપણે બધાને નિયમમાં રાખે છે, સમજો બરાબર. એટલે ભગવાન શું કહે છે? ભાઈ હું તો ખરો જ, તું હોય કે નહીં હોય એની મને કોઈ ચિંતા નથી. આ નિયમ અહીંયા લાગે છે કે આપણે બધાએ ભગવાનનું શરીર છે. કોણ? જગતમાં જેટલા પણ આત્મા રહ્યા તે બધા. એટલે અહીંયાથી માંડીને અક્ષરધામમાં જેટલા જીવ રહ્યા તેટલા બધા આવી જાય. બ્રહ્માજી પણ આવી જાય, ઇન્દ્ર પણ આવી જાય, આ સપ્તર્ષિઓ પણ આવી જાય, આ ગ્રહ 9 ગ્રહ મંદિર છે તે પણ આવી જાય, પાતાળ લોકમાં જેટલા જીવ છે તે પણ બધા આવી જાય, અને માયાનું જેટલું કાર્ય છે તે બધી માયાના કાર્ય પણ બધા બ્રહ્માંડના સત્યલોક આદિ જે પણ છે તે બધા આવી જાય. તે બધા જેટલા પણ છે 14 લોકના બ્રહ્માંડમાં અનંત કોટી બ્રહ્માંડ, અને એ બ્રહ્માંડની અંદર રહેલા બધા જીવો એ બધા ભગવાન આગળ કેવા? પરતંત્ર. સમજી ગયા? એટલે ભગવાન આગળ આ બધા પરતંત્ર છે. એટલે આપણે બધા ભગવાનનું શરીર છે અને ભગવાન આપણા શરીરી છે. એટલે આપણે ભગવાન આગળ અતિશય કહેવાય છે, પરતંત્ર છે, ભગવાનને અતિશય આધીન છે. જ્યારે પણ તમને કોઈ પણ બાબતનો કોઈ પણ અહંકાર આવી જાય કે માન આવી જાય ત્યારે આ વચનામૃતને એકવાર યાદ કરી દેવાનું કે આપણી હેસિયત કેટલી છે તે આપણે ખબર પડે. માણસ પોતે પોતાના અજ્ઞાને કરીને જ ઉછળકૂટ કરતો હોય છે. જેવું એને જરા પણ જ્ઞાન થાય ને એટલે હલકો થઈ જશે. જેટલી એ ઉછળકૂદ કરે એટલે સમજવાનું હજુ એને બહુ વાર છે, દિલ્હી બહુ દૂર છે, બરાબર. એટલે એવા લોકો ઉપર ગરમ નહીં થવું. એવા લોકો ક્ષમાને પાત્ર છે, એને ક્ષમા કરી દેવા, જવા દેવાના. કારણ કે હજુ એને ખબર જ નહીં પડી કે એને શું કરવાનું, એને કંઈ ખબર જ નથી. હજુ એ અંધારામાં જીવે છે. કહે ને કે હું તો મારા મનનું ધાર્યું જ કરું, હું તો આમ ને હું તો તેમ ને હું તો ફલાણું ને હું મારા મનનો રાજા. એની જોડે વાત નહીં કરવી. કેમ? હજુ એનું એ લેવલ જ નથી બન્યું. હજુ એને કંઈ ખબર જ નથી કે એને શું કરવું છે. હજુ એ અનગઢની જેમ જીવે છે. ભાગ્યનો બળ્યો છે એટલે સુખી છે. જે દિવસે એનું ભાગ્ય કે એની દશા બગડશે, ત્રીજાની, છઠ્ઠાની અને આઠમાના માલિકની દશા ચાલુ થશે એટલે સમજી જાઓ એની દશા વીસીને તીસી બેસી ગઈ. લખીને આપી દઉં. જન્મકુંડળીમાં ત્રીજા સ્થાનના માલિકની દશા, જન્મકુંડળીમાં છઠ્ઠા સ્થાનના માલિકની દશા અને જન્મકુંડળીમાં 8મા સ્થાનના માલિકની દશા આવે, લાંબી ટૂંકા જો સમયમાં આવી એટલે સમજી લેવાનું કે એની દશા વીસીને તીસી બેસી ગઈ. છઠ્ઠું સ્થાન રોગ અને શત્રુનું, 8મું સ્થાન આયુષ્યનું ને ત્રીજું પરાક્રમનું. હવે એમાં એ ત્રીજા, છઠ્ઠા અને 8માનો માલિક ગુરુ અને શુક્ર એવો ઊંચનો ગ્રહ પણ હોય ને તો પણ એ દશા એની નહીં સારી. એની દશા વીસીને તીસા બેસી ગઈ. એ એના માટે શત્રુ ભાવે જ વર્તે. એની હવા ટાઈટ થઈ જાય, એને બધું 10, 20, 100 બધું ખબર પડી જાય. એના એ વર્ષો જે જાય ને તે એવા જાય ને 12 હાંતા 13 તૂટે ને 13 હાંતા 14 તૂટે. અને એમાં જો પાછો પાપ ગ્રહની દશા હોય તો સમજી લેવું બહુ મજા આવે. શનિ હોય, મંગળ હોય, એવો કોઈ ખતરનાક ગ્રહ ત્રીજે અને છઠ્ઠે કે 8માનો માલિક હોય ને એની દશા આવી 18, 19 વર્ષ રહે, સિસોટા ફિસોટા કરી નાખે. એના એકદમ ચોખ્ખો કરી નાખે, બરાબર. એટલે તમારો અહંકાર બધો તોડી ફોડીને મેદાન કરી દે. સમજો હું તમને શું કહું છું? માણસમાં જે તફાવત જે છે ને એ રૂપિયા, પૈસા, સત્તાનો હોતો જ નથી. માણસનો તફાવત ફક્ત ને ફક્ત એ લોકમાં રહેલા ગુણો અને બંનેના બુદ્ધિ જ્ઞાનનો છે. રૂપિયા પૈસાનો ને આ બધો તફાવત તો તમને આ દુનિયામાં જે દેખાય છે ને એ તો ઉપરી તફાવત છે, ઉપરનો તફાવત, સ્ટેટસ ને એ બધું. એ તો 15, 20, 25 વર્ષ માન રહી જાય તો અંધારામાં માણસ જીવે છે એને ખબર જ નથી. અને કોઈ વ્યક્તિ પોતાની હોશિયારીનું કમાતો નથી. યાદ રાખજો મારું આ વાક્ય, ભાગ્યનું કમાઈ છે.
એટલે કોઈ એવી ખાંડ નહીં ખાતું કમાતું હોય તે હું મારા હોશિયારીથી કમાઉં છું એવું વિચારતા જ નહીં. ભાગ્યનું કમાઉં છું એટલું જ વિચારજો. જે દિવસે તમારું ભાગ્ય તમને સાથ આપતું બંધ થઈ જશે ને તે દિવસે પતી ગઈ વાત, પૂરું થઈ ગયું. તમારી હોશિયારી બધી તમે ચાટિયા કરજો બેઠા બેઠા. બરાબર? હોશિયાર બધા ગામમાં બહુ પડેલા છે. આખાને આખા ભાગવતને આખાને આખા પુસ્તકો ઉલટા બોલવાવાળા છે, સમજો. બરાબર? એટલે હોશિયારીનું કમાવ એવું માનતા જ નહીં. ભાગ્યનું જ કમાય માણસ, યાદ રાખજો. એટલે અહંકાર જરા પણ નહીં કરતા, હલકા ફૂલ જેવા રહેજો. કોઈ પણ બાબતનો અહંકાર આવે ત્યારે આવું વચનામૃત વાંચી લેવાનું. પણ પ્રોબ્લેમ શું છે કે 90% લોકોને આ વચનામૃતમાં સમજ જ નહીં પડતી. વાંચવું નથી ની સમજ જ નહીં પડતી, વાંચે તો પણ. અને સમજ નહીં પડતી ને એટલે જ માણસ આટલો બધો હવામાં ઉછળતો હોય છે, સમજો. તમને સમજ પડવા માંડવી બહુ જરૂરી. તમને સમજ પડે ને તમારા જેવા ઠંડા થઈ જાવ તમે. હા ભાઈ, બોલ ભાઈ, કેમ છે ભાઈ? હા ભાઈ, ચાલશે. હા જોઈશ, હા વિચારીશ. તમારી સહનશક્તિ ઓટોમેટિક વધશે. સહનશક્તિ એકચ્યુઅલી સહનશક્તિ નથી, આ તમને કહી દઉં. સહનશક્તિ એકચ્યુઅલી તમારી સમજણ શક્તિ છે. જેનામાં જેટલી સમજણ શક્તિ વધારે ને એનામાં એટલી સહનશક્તિ વધારે. સમજી ગયા? અને તમારામાં જેટલી સમજણ શક્તિ ઓછી ને એટલી તમારામાં સહનશક્તિ પણ ઓછી. રૂપિયા, પૈસા, સત્તા, માન જે કંઈ છે આ ફક્ત ને ફક્ત લખાયેલું હોય છે પ્રારબ્ધમાં, એ તમને એટલે મળેલું છે. પણ બીજી જે વસ્તુ મેં તમને જે આમાં કહી એ પ્રમાણે એ તમારે એવા ગુણ તમારી અંદર ડેવલપ કરવા પડશે, સમજો. તમારે એને લાયક પાત્રતા કેળવવી પડશે. તો તમારામાં પાત્રતા ન હશે ને તો સિંહણનું દૂધ લેવું હોય તો સોનાનું પાત્ર જોઈએ. તો તમારામાં એવા ગુણ ક્યારે રહે? જ્યારે તમારામાં એવી પાત્રતા હશે તો એ ગુણ રહેશે. બરાબર? એટલે એ પાત્રતા ન હશે તો એ ગુણ તમારામાં આવશે જ નહીં. તમે કદાચ પુસ્તક વાંચીને એનો અર્થ પણ સમજી શકશો, કદાચ સમજાઈ પણ શકશો, પણ ગુણ નહીં આવશે. જો હું અહીંયા એમ નહીં કહેવા માંગતો પાછો કે જે શબ્દાર્થ બરાબર કરે છે કે પુસ્તકના અર્થ બરાબર કરે છે એ બધા સારી સમજણ શક્તિવાળા છે. હું એવું નહીં કહેવા માંગતો, સમજજો. હું અહીંયા શું કહેવા માગું છું કે જેની સમજણ શક્તિ જેટલી સારી છે, જે જેટલું સારું સમજે છે, જીવનને સમજે છે, પરમાત્માને સમજે છે, અને જેના આચરણમાં એ પ્રમાણે એવું છે કે ના મારે ભગવાનને સમજવાના છે કે મારે ભગવાન સંબંધી કાર્ય કરવાના છે, તો એના આચરણમાં પણ એ વાત ધીરે ધીરે આવતી જશે. તો જેટલી જેટલી એના આચરણમાં એ વાત આવશે ને તેમ તેમ તમને એની સમજણ શક્તિમાં ફેર પડશે. એમાં ઉદારીકરણની નીતિ તમને દેખાશે, સાધુતાના લક્ષણ એનામાં તમને દેખાશે. પછી કપડાં એ ભલે ગમે તેવા પહેર્યા હોય, કપડાં તો આના જેવા કલરફુલ પણ પહેર્યા હોય, પણ એ કપડાં નહીં, પણ એની સાધુતા તમને એની અંદર દેખાશે, સમજો. એ એની સમજાવવાની સ્કિલ નથી. સમજાવવાની સ્કિલ કદાચ હોય બીજામાં પણ એ એની આચરણમાં જે છે તેનાથી તમને ખબર પડશે કે ના આ માણસ બીજા જોડે બદલો લેવાની ભાવનાવાળો નથી. કદાચ આપણે ખોટા હોય તો ખોટા કહી દે છે પણ પછી ભૂલી જાય છે. એટલે આનામાં બદલો લેવાની ભાવના નથી. તો એ કદાચ કોઈ જગ્યા પર ભૂલ કરી શકશે પણ એ કોઈનું ખોટું નથી ઈચ્છતો, સાધુ પુરુષ છે. હવે આ લક્ષણ તમારામાં ક્યારે આવે કે જ્યારે તમારે પરમાત્માને અંદરથી રાજી કરવા છે, ગામને બતાવવા નહીં. તમને પોતાને એવું છે કે ના મારે ભગવાન પાસે જવાનું છે, આઈ એમ આન્સરેબલ ટુ ભગવાન કે ગોડ, તો મારાથી કોઈનું ખોટું ના થાય, સમજો. બહુ અઘરું કામ છે આ. એટલે જેનો છેલ્લો જન્મ થવાનો હોય એના માટેના બધા લક્ષણ છે. એનામાં જ સરળતા આવે. સરળતા લાવવી ફક્ત ને ફક્ત સેન્ટન્સમાં જ બહુ સરળ છે. જીવનમાં સરળતા લાવવી બહુ કઠણ કામ છે. જીવનમાં બધાને એવું જ છે કે મને બધા હોશિયાર તરીકે ઓળખવા જોઈએ. એટલે આપણે વારે વારે બોલે હોશિયારીની માનની. અરે ભાઈ, આપણે જેને કહીએ જ હોશિયારીની માર તે પણ આપણે આપણી હોશિયારી જ મારેલી છે. તમને સમજ પડે છે? એટલે આપણે શું છે આખા ગામમાં હોશિયાર છે એવું બતાવવામાં જ આખું જીવન કાઢી નાખીએ છીએ. સરળ છે એવું બનવાનો આપણે પ્રયત્ન જ નહીં કરતા. કારણ કે આપણે કેમ નહીં કરતા? આપણે એવો ભય છે કે હું સરળ છે એવું લોકોને ખબર પડશે તો લોકો મને ગગો સમજશે. આપણે ગગા તો કહેવાવું જ નથી. આપણે તો ચબડા અને ચાબાક લોકો કહે ચાલાક એવું જ ઈચ્છીએ છીએ. બરાબર? આપણે બધાને સ્માર્ટ બોય બનવું છે.
પણ ભગવાનની દુનિયામાં સરળ લોકો ચાલે છે, સ્માર્ટ નહીં ચાલતા. સબરી ભીલ, તુલસીદાસજી, જેટલા પણ ચરિત્રો થઈ ગયા, પેલો ઘુ રાજા, આ બધા તમે જોઈ લો, આ બધા સરળ હતા. ભગવાન સામે જેવા હતા તેવા ને તેવા આવી જતા હતા, ચાલાક નહીં હતા, સરળ હતા. આપણે ચાલાક બનીને ભગવાન પાસે જઈએ છીએ, જેવા છે એવા નહીં જતા, એટલે આપણે ફેલ થઈ જઈએ છીએ. બરાબર, ચાલો. એટલે અંતઃ પ્રવેશ કરીને સર્વ પ્રકારે નિયમમાં કરી શકાય તે શરીર કહેવાય, આટલો ફલિતાર્થ છે તે. ય આત્મની તિષ્ઠન આત્મા આત્મનો અંતરો યમાત્મા ન વેદ યસ્યાત્મા શરીરમ. ય બહુ મોટી શ્રુતિ છે, ઓકે. ઇત્યાદિક શ્રુતિઓથી સિદ્ધ થાય છે. શ્રી ભાષ્યાદિકમાં મેં તમને કહ્યું ને, જો શ્રી ભાષ્યાદિકમાં શરીરના બીજા લક્ષણો કયા છે તે થકી જાણવા. વચનામૃત ચલાવવાનો એક એ અર્થ પણ છે કે શ્રી ભાષ્યમાં ઘણા વિશિષ્ટાદ્વૈત વેદાંતના બધા અર્થો જે આમાં આવે છે તે આમાં છે. બરાબર, ઓકે, ચાલો. એટલે આ પ્રમાણે શરીરનું લક્ષણ થયું પહેલાં. એટલે આપણો સવાલ શું છે કે ભાઈ આત્માને અક્ષર તે માયાથી પર છે, અને એ આત્માને અક્ષર જે છે તે કેવી રીતે ભગવાનનું શરીર કહેવાય. અને જીવનું શરીર તો જીવ થકી અત્યંત વિલક્ષણ છે અને વિકારવાન છે, અને દેહી જે જીવ તે તો નિર્વિકારી છે. આ જીવનું શરીર એટલે આપણું શરીર જે છે આ 24 તત્વનું બનેલું છે તે વિકારવાન છે, અને અંદર રહેલો દેહી જે જીવ જે છે તે કેવો છે? નિર્વિકાર છે. બરાબર. માટે દેહ અને દેહીને તો અત્યંત વિલક્ષણપણું છે. દેહ કોણ? આ, અને અંદર રહેલો દેહી એને અત્યંત વિલક્ષણપણું છે. તેમ પુરુષોત્તમને પુરુષોત્તમના શરીર જે આત્માને અક્ષર તેને વિશે અત્યંત વિલક્ષણપણું જોઈએ. તે કહો કેમ વિલક્ષણપણું છે? તેમ ભગવાન અને ભગવાનનું શરીર જે આત્માને અક્ષર એની સામે એ વચ્ચે પણ એમ કે વિલક્ષણપણું એટલે જુદાપણું તો જોઈએ ને. તો એ જુદાપણું કેવી રીતે છે એ સમજવાનું છે. સમજો, ઉદાહરણ આપણે અને આપણા શરીરનું આપેલું છે કે આપણે અને આપણા શરીર વચ્ચે બહુ જુદાપણું છે. તેમ ભગવાન અને ભગવાનના શરીર વચ્ચે જુદાપણું કેવી રીતે છે તે સાબિત કરવાનું છે. હવે ભગવાનને ભગવાનનું શરીર શું છે એ પહેલાં સમજો. તો આત્માને અક્ષરને અહીંયા ભગવાનનું શરીર કયા છે, અને આપણું શરીર જે છે તે તો આપણું શરીર જ છે. હવે આપણું શરીર કેવું છે? 24 તત્વનું બનેલું છે, વિકારી છે. સ્થૂળ સૂક્ષ્મને કારણે 3 જે આપણા શરીર જે છે એના ભાગ કયા છે? એમાં 3માં ટોટલ મળીને 24 તત્વ આવે છે. બરાબર. આપણું શરીર એનું બનેલું છે, અને આપણે પોતે જીવ. તો જીવ પોતે નિર્વિકારી છે, અને આ જે શરીર જે છે એનાથી ટોટલી જુદો છે. હવે ભગવાન જે છે એનું શરીર કોણ છે? તો આપણો આત્મા, એટલે આપણે પોતે આત્મા, અને પેલો અક્ષર, એ બંને ભગવાનનું શરીર છે. તો એ બંને વચ્ચેનું જુદાપણું કેવી રીતે? ભગવાનનું શરીર ભગવાનથી જુદું કેવી રીતે? આપણું શરીર જેમ આપણાથી જુદું છે તેમ ભગવાનનું શરીર ભગવાનથી જુદું કેવી રીતે? આ પ્રશ્ન છે. મેં તમને કહું ને, પહેલાં પ્રશ્ન જ બહુ અઘરો છે. તમે સવારે 6 વાગે મંદિરે આવો અને રાત્રે 9 વાગે મંદિર બંધ થાય, ત્યારે આ વચનામૃતનો આ પ્રશ્ન તમે ખાલી અહીંયા બેસીને 10 મિનિટ બધાને આપો અને કેવું મને પ્રશ્ન સમજાવો. હું તમને ગેરંટી જોડે કહું છું કે 95% લોકોને આ પ્રશ્ન સમજાવતા નહીં આવડશે. વર્ષો જૂના હશે ને, 70, 80 વર્ષના હશે, સભામાં બેસતા હશે, એને પણ આ પ્રશ્ન જ સમજાવતા નહીં આવડશે. જવાબ ભૂલી જાઓ. ઘણા વચનામૃત ભગવાને આખો વેદાંત પર જ છે, આમાં નહીં આવ્યું? શ્રી ભાષ્યાદિકમાંથી શરીરના લક્ષણ જાણવા આપણે ચલાવ્યું પણ એટલે જ છે. તમે તો કહ્યું જ, પણ ચલાવવાનો મેઇન કારણ આ છે. કારણ કે આ વિશિષ્ટાદ્વૈત વેદાંતની અંદર અહીંયા આમાં શરીરના લક્ષણ કયા છે? આમાં પેલા 3 ભાવ કયા છે જ્ઞાનના? જ્ઞાતૃ, જ્ઞેય અને જ્ઞાન. ત્યારે આમાં આ લોકના વેદાંતમાં વિષય નથી, નિર્વિષય છે. અને જ્ઞાતૃ જ્ઞેયવાળી તો એ લોકો એને તો અજ્ઞાન માને છે કે એ તો અજ્ઞાન અવસ્થામાં, જ્યારે જીવ અવસ્થામાં પેલું અજ્ઞાને કરીને અવિદ્યા એની પર એટેક કરે છે, એટલે એ બ્રહ્મ પોતાને વિશે જ્ઞાતૃ, જ્ઞેય અને જ્ઞાન એ 3માં એનું વિભાગીકરણ થાય છે. એટલે એને અજ્ઞાન અવસ્થા માને છે. સમજો. ત્યારે આપણામાં ટેકનિકલી એ જ્ઞાનની અવસ્થા છે કે જ્ઞાનનો વેપાર કે વ્યવહાર જે થાય છે તેમાં 3 વસ્તુ તો જોઈએ જ. પહેલાં કોણ? તો જ્ઞાતા, એટલે જ્ઞાનને જાણનારો. બીજો કોણ? તો જ્ઞેય, એટલે વિષય તો જોઈએ જ. જ્ઞાનનો વિષય હોય ને. અત્યારે આપણો વિષય શું છે? તો વિશિષ્ટાદ્વૈત વેદાંત. સમજો. તો એ વિષય તો જોઈએ જ, અને એને જાણવું એટલે જ્ઞાન. ત્યારે આ ઘટના સેમ ટુ સેમ અદ્વૈતીઓ કેવી રીતે કહી છે કે પેલું બ્રહ્મ જે છે નિર્વિશેષ, નિર્વિકારી, નિર્ગુણ, નિરાકાર, એને વિશે જ્યારે અવિદ્યા પ્રવેશ કરે છે ત્યારે એ પોતે આ રીતે વ્યવહારે છે. કઈ રીતે? જ્ઞાતૃ, જ્ઞેય અને જ્ઞાન રીતે.
તમને થયું કે આ કેમ ચલવું છું વચ્ચે, આ એટલે ચલવું છું. બંને વચ્ચેનો તફાવત તમને ખબર પડે. આપણામાં આને જ્ઞાનની મુખ્ય અવસ્થા કહેલી છે કે વેપાર કયો છે, ત્યારે એ લોકોમાં એને અજ્ઞાનની રીતે એ પ્રમાણે લીધેલું છે. હવે સમજ પડે છે તમને? બંનેમાં આટલો બેઝિક ડિફરન્સ છે. ચાલો, પછી સર્વે મુનિઓએ જેવી જેની બુદ્ધિ હતી તેવો ઉત્તર કર્યો, પણ યથાર્થ ઉત્તર કોઈથી થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે અમે ઉત્તર કરીએ છીએ, કોઈ ઉત્તર થાય એવો જ નહીં હતો. આત્મા અને અક્ષર એ બેને જે પુરુષોત્તમ ભગવાનનું શરીરપણું, તે તો વ્યાપ્યપણું, આધીનપણું અને અસમજપણું તેણે કરીને છે. તે આપણે અત્યારે સમજી ગયા, વ્યાપ્યપણું, આધીનપણું અને અસમજપણું. બરાબર? કેવી રીતે કે આત્મા અને અક્ષર જે છે તે શું છે? વ્યાપ્યપણું, આધીનપણું અને અસમજપણું. એટલે આત્મા અને અક્ષર ભગવાન આગળ અતિશય કેવા? તો આધીન, અસમર્થ અને વ્યાપ્ય. અને એ બંને આગળ ભગવાન કેવા? તો અતિશય સ્વતંત્ર, પછી સમર્થ અને વ્યાપક. બરાબર? એટલે આપણે ભગવાન આગળ અતિશય અસમર્થ છે. મેં તમને કહ્યું એ પ્રમાણે. આ તો આપણે અત્યારે હાલતા ચાલતા બોલતા છે એટલે આપણે કદર નથી. કોઈ વ્યક્તિ કોઈ દિવસ મારા બાપાને જોઈને, કોરોના પહેલાં મારા બાપાને જોઈને કોઈ વ્યક્તિ એવું વિચારી નહીં શકે કે આ ભાઈ મંદિરે નહીં આવી શકશે. 3 ભાઈમાં મારા બાપા સૌથી વધારે અટ્ટાકટ્ટા હતા. આજે ઘનશ્યામ કાકા મંદિરે આવે છે 80 વર્ષના, મારા બાપા કરતાં મોટા છે, મારા બાપાને આવી શકતા. સમજો? બરાબર? અને એ તો અમારા કુટુંબમાં એ લોકો પણ કહેશે, હું એનો છોકરો છું એટલે નહીં, એ લોકો પણ કહેશે કે અમારા બધા કરતાં ભક્તિભાવ એનામાં વધારે સારો છે પહેલેથી. પણ તો પણ એ નહીં આવી શકતા. કહેવાનું તાત્પર્ય શું છે? જે એક્ટિંગ કરે છે તે આવી શકે છે, જે નોન એક્ટિંગ કરે છે તે નથી આવી શકતું. કેમ? આત્મા અને અક્ષર બંને ભગવાન આગળ કેવા છે? અસમજ છે. એટલે તમે બધું સારું કરો છો, તમે બધું સાચું કરો છો, એનો મતલબ એવો નથી કે તમે જેમ વિચારો છો તેમ જ થવાનું છે. સમજજો, હું તમને હજુ પણ કહું છું, સત્ય, ભગવાન સત્યની સાથે રહેલા છે એ વાત 100% સાચી છે. પણ ભગવાને પોતે પણ કંસને મારવો હતો, કે જેટલા પણ અસુરોને ભગવાને માર્યો તે બધાને માર્યા. તેમાં ભગવાને પોતાનું શું બતાવ્યું? સમર્થપણું બતાવ્યું, સર્વશક્તિમાનપણું બતાવ્યું. આપણે જ્યાં સુધી શક્તિમાન કે સમર્થ નથી હોતા ત્યાં સુધી તમારું સત્ય જે હોય ને, તમારે એનો ખાલી ઝંડો લહેરાવ્યા કરવાનો. 2 સમર્થ વ્યક્તિઓ દિલ્હીમાં બેઠા તો કાશ્મીરમાં આપણો ઝંડો 70 વર્ષ પછી લહેરાયો. એ પહેલાં લહેરાયો? સત્ય તો ત્યારે પણ આ જ હતું ને. સત્ય તો 1947થી હતું કે કાશ્મીર ભારતનો હિસ્સો છે. બરાબર છે? તો સત્ય હોવાથી કંઈ સિદ્ધ થયું? સામર્થ્ય આવ્યું ત્યારે જ સિદ્ધ થયું ને. સમજો? એટલે તમારે સત્યને સામર્થ્યની લગામ આપવી પડે. તમે સત્યનો ઝંડો ફેરવ્યા કરો તો તમારા શબ્દોની કોઈ વેલ્યુ નથી. રામ, શ્રી કૃષ્ણ સત્યની સાથે એમની જોડે સામર્થ્ય હતું. એટલે હરિસ્તાસુર હોય કે ત્રિનાવત હોય કે બકાસુર હોય કે અગાસુર હોય, એ બધાને એણે પૂરા કરી નાખ્યા. કંસને ત્યાં ગયા, કંસને પણ પૂરો કરી નાખ્યો. પેલા 4 મલ્લો આવ્યા, ચારુણને, મુસ્તિકને, તુસલને, સોલને બધાને પૂરા કરી નાખ્યા. કેમ? સામર્થ્ય હતું. સત્યના હું ભજીયા તળવાના? ત્યારે સત્ય કે મેં ભજીયા તલુંગા. સમજો? મોહમ્મદ ગોરી, પેલો ગઝનવી કે ગોરી, મોહમ્મદ ગોરી જ ને, પેલો સોમનાથને લૂંટનારો કોણ? ગોરી. સોમનાથને લૂંટી ગયો, 16 વખત લૂંટી ગયો. બરાબર? તો સત્ય તો આપણા રાજાઓ પાસે હતું ને, સામર્થ્ય નહીં હતું. મોદી સાહેબ શું કહે તમને? એટલે શક્તિમાન બનો, સામર્થ્યવાન બનો. સત્યનું પૂંછડું ખાલી પેલો હવામાં ઉડે એવો 5 રૂપિયાનો ઝંડો નહીં ફેરવ્યા કરો. શાંતિ કા ઝંડા લેકે ઘૂમતા રહેતા है, चवन्नी का झंडा भेज दिया साले ने. સમજો? શક્તિમાન બનો, નહીં તો ઘડી જાય લોકો અજગરની જેમ તમને. રામ ને શ્રી કૃષ્ણ આ જ શીખવે છે. રામચંદ્ર ભગવાન જેવા વનમાં ગયા, શું કીધું એમને? વિશ્વામિત્રએ, રામ જો પેલી સ્ત્રી છે એમ કહી, પણ તારે એને મારી નાખવાની છે. પાછા બીજી વખત જો હે સ્ત્રી છે એ આવશે, તારે મારી નાખવાની. રામચંદ્ર ભગવાન કહી, તમે વારે વારે મને કેમ કહ્યા કરો છો કે મારી નાખવાની જ મારી નાખવાની? એમ કે સ્ત્રી છે ને, કદાચ તું નહીં મારે સ્ત્રીને જોઈને. ભગવાન કહે તમારી ઇંતજારી જ ખતમ કરી નાખ્યું. ફળાક દઈને ધનુષની પેલી પ્રત્યંચા હતી ને, એની દોરી ભગવાને 2 વાર ખેંચી. ભગવાનને ખબર, એટલે હું ખેંચીશ એટલે પેલી બહાર આવશે. બહાર આવી ને ભગવાને તરત ઊંચકું તીર ને પેલો મારીચને સુબાહુને મારી નાખ્યા, અને પેલીને પણ તાટકાને પણ મારી નાખી. ભગવાન કહી શાંતિ થઈ ગઈ તમને હવે? સમજો? સત્ય તો હતું જ પેલા ઋષિ મુનિઓ પાસે, સામર્થ્ય પણ કદાચ હતું,
પણ એ લોકો એનો ઉપયોગ કરવા નહીં માંગતા હતા, પણ ભગવાને એના સામર્થ્યનો પૂરેપૂરો ઉપયોગ કર્યો. એટલે સત્યની સાથે સામર્થ્ય હોવું બહુ જરૂરી છે. ખાલી ખાલી ઝંડા નહીં ફેરવતા, સત્ય શું સત્ય શું સત્ય શું, તો તમારું ડોકું નીકળી જાય ને નીચે ધર રહી જાય. ચાલો લાવો કંઈ અહીંયા પર મૂકવાનું આપની ભાઈ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુ આપણી પત્રિકા જ છે.